મારે બનાવવા પડ્યા ઢોસા ને અમારે ખાવામાંથી ભાઈ ઉષા નો આવે. મારે થઈ ગયું જાગવામાં આજે મોડું ને મેં કરી નાખ્યો ઘરમાંથી જ બ્લોગ ની શરૂઆત. શુભમભાઈ અમારા કંટ્રોલ હતા ને 9:30 થઈ ગયા હતા. મારે જવાનું નતું ભાઈ દુકાને, તો આજ થઈ ગયું હતું બહુ મોડું. પછી હું ગાડીનો ગેર પાડીને નીકળી ગયો રોડે, પહોંચી ગયો દુકાને ને કોઈ કસ્ટમર હતું નહીં. પછી અમે જ પીવા મંગાવી લીધી ચા, કેમ કે કોઈ પીવા વાળું હતું. પડી ગઈ બપોર ને મને પેટમાં ખાડો પડ્યો એટલે હું નીકળી ગયો ઘર બાજુ. ઘરે પોગીને જોઈ કે શુભમ હું તો ને હું બેસી ગયો જમવા ને. ભાઈ ભોળા દાદા તો અમારે પેલા જોવા પડે. ભોળા દાદાનો વિડીયો પૂરો કરીને હું ભાઈ દુકાન સાઈડ ને પહોંચી ગયો દુકાને. તો આયા બેઠા બેઠા મને આવતો તો કંટાળો, કેમ કે કોઈ કસ્ટમર હતું નહીં ને. આવી ગયા પછી નાસ્તો કરો. આજનો નાસ્તાના સ્પોન્સર હું હતો ભાઈ. નાસ્તો કરીને ઘર આગળ પહોંચ્યો કે શુભમ દેતો તો અમારે સિગ્નલ ને નીકળી ગયા અમે બહાર, કેમ કે અમારે જવાનું હતું વસ્તુ લેવાનું. આ છે અમારા બાયપાસ નો પુલ ને. પહોંચી ગયા અમે ઘરે ને લઈને ખીરું ને એવું લઈને આવી ને. આજ તો મારે બનાવવા પડશે ઢોસા, કેમ કે ભાઈ ઘરે કોઈને બનાવતા નથી આવડતું ને આ બધા ખાવામાં સમજે. તો મેં કરી નાખ્યું ઢોસાની શરૂઆત બનાવવાની. પેલો ઢોસો આપણે નાખી પણ દીધો ને. આજ તો ભાઈ છે ને મારે ઢોસાની વાટે બેસી ગયો શુભમભાઈ, કેમ કે એને ખાવાના હોય ખાલી પેપર જ તે. એ ભાઈ મસાલો કોઈ તો ખાઈ એકાદો ઢોસો ને. શુભમભાઈ નો હતો અમારા 5મો ઢોસો ને, તોય ઉભો રહેવાનું નામ નતો લેતો. પછી અમે કરી નાખી ઇડલાની શરૂઆત ને. માસીની બધા બેહવા આવેલા હતા, તો એ બહાર આવતો તો વરસાદ ને ચાલુ વરસાદ ઢોસા ખાવાની કાંક મોજ જ અલગ આવે. તો મમ્મી બનાવતા ઢોસા ને હવે આવી ગયો ફાઇનલી મારો વારો ખાવાનો. હું જમીન કારવીને આવ્યો બહાર, કેમ કે આવતો તો વરસાદ ને માહોલ થઈ ગયો તો 1 નંબર. તો આજનો મિની બ્લોગ આયા લગીને નાની એવી કોમેન્ટ કરી નાખજો. તો બાય બાય બધાને, ફોલો કરી નાખજો યાર તમારા ભાઈને.